નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત આપણું જે પ્રકરણ ચાલે છે પ્રકરણ નંબર 7 એમાં આગળ વધીએ। આગળનો મુદ્દો આપણો સ્વાધ્યાય 7.4 પહેલો દાખલો જોઈએ શું કહે છે। સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। એવું આપણે સાબિત કરવું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ જે છે એ કર્ણ એ સૌથી મોટામાં મોટી બાજુ છે। ધારો કે આપણે લઈએ એક કાટકોણ ત્રિકોણ ABC, એમાં ખૂણો B છે એ કાટખૂણો છે તો એની સામેની બાજુ જે છે એ શું થશે એ મારો કર્ણ કેસ થશે। હવે અહીંયા આગળ આ ખૂણો B છે એ મારો કાટખૂણો છે। કાટખૂણો એટલે ખૂણા B નું માપ કેટલું થશે કે 90। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180। આ ખૂણાનું માપ 90 છે, બાકીના આ બે ખૂણાનું માપ કેટલું થશે એટલે કે બંને ખૂણાના માપનો સરવાળો 90 થાય। એટલે કે પ્રત્યેક ખૂણાનું માપ 90 કરતા કેવું થશે ઓછું થશે, કારણ કે આ બે ભેગા કરીએ ત્યારે આપણને 90 મળે, બરાબર છે। એટલે આ ખૂણો જોઈએ તો આ ખૂણાનું માપ કેટલું થાય કે 90 કરતા ઓછું, આનું માપ તો કે એ પણ 90 કરતા ઓછું, તો ખૂણો A અને ખૂણો C એ B કરતા કેવા થવાના નાના થવાના। ખૂણો A પણ B કરતા નાનો થવાનો કારણ કે 90 કરતા ઓછો છે, C પણ B કરતા કેવો થવાનો નાનો થવાનો। એટલે A અને C બંને નાના હોય તો એમની સામેની બાજુઓ છે એ B ની સામેની બાજુ કરતા કેવી થાય નાની થાય। એટલે એની સામેની બાજુ કઈ કે BC, બરાબર। B ની સામેની બાજુ કઈ કે AC, કે BC છે એ C કરતા નાનો થવાનો, કેમ તો કે A છે B કરતા નાનો છે, બરાબર। એ જ રીતે ખૂણો C B કરતા નાનો છે તો C ની સામેની બાજુ AB એ B ના સામેની બાજુ AC કરતા નાની થવાની। તો AC છે એ AB કરતા મોટી છે અને BC કરતા પણ કેવી છે મોટી છે, પણ AC એટલે શું છે કે કર્ણ એ બાકીની બંને બાજુ કરતા કેવી થાય છે મોટી બાજુ થાય છે। સાબિત કરીએ આપણે તો કે ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે। ખૂણો B બરાબર આપણે કેટલો લીધો 90 લીધો, તો માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થાય 180। તો કે માટે ખૂણો A B ની કિંમત મૂકી દઈએ 90 વત્તા ખૂણો C બરાબર 180। તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલા થશે 180। 90 ને સામે લઈ જાઓ તો કે -90। તો કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલા થાય તો કે 90। A અને C નો સરવાળો કેટલો આવે છે મારી પાસે 90 આવે છે, જ્યારે ખૂણા B નું માપ કેટલું છે કે ખૂણા B નું માપ કેટલું છે મારું 90 છે, અને માટે બરાબર આપણે કહી શકીએ કે ખૂણો A એ B કરતા કેવો છે કે ખૂણો A એ ખૂણો B કરતા નાનો છે। એટલે ખૂણો A લેસ ધેન ખૂણો B, ખૂણો A લેસ ધેન ખૂણો B તથા બરાબર ખૂણો C લેસ ધેન ખૂણો B। ખૂણા C નું માપ પણ B કરતા કેવું થશે નાનું થશે, બરાબર છે, ઓકે। ખૂણા A નું માપ B કરતા નાનું થાય તો કે એની સામેની બાજુ આપણે અગાઉ જોઈ લીધું, બરાબર, કે મોટા ખૂણાની સામેની બાજુનું માપ કેવું હોય મોટું હોય। તો અહીંયા આગળ નાનો ખૂણો A છે અને B છે મોટો ખૂણો છે, એટલે કે ખૂણા A ની સામેની બાજુ કઈ થાય તો કે BC, એ BC બાજુ કેવી થશે મારી નાની થશે। કોનાથી નાની થશે તો કે ખૂણા B ની સામેની બાજુ, ખૂણા B ની સામેની બાજુ એટલે કઈ છે તો કે AC તથા ખૂણા C ની સામેની બાજુ, ખૂણા C ની સામેની બાજુ કઈ છે કે ખૂણા C ની સામેની બાજુ AB, તો કે AB લેસ ધેન ખૂણો B એની સામેની બાજુ એટલે કે AC, તો કે BC લેસ ધેન AC તથા AB પણ AC કરતા કેવું થશે નાનું થશે, એટલે કે AB પણ લેસ ધેન AC। માટે બરાબર ત્રિકોણ ABC માં
BC છે એના કરતા AC મોટો છે, AB છે એના કરતા પણ AC મોટો છે, તો કે માટે ત્રિકોણ ABC માં બરાબર કાટખૂણાની સામેની બાજુ એને આપણે શું કહીએ છીએ કર્ણ એ સૌથી મોટી બાજુ છે, જે આપણે સાબિત કર્યું કે કાટખૂણામાં કર્ણ છે, કર્ણ કયો છે AC, AC છે એ BC અને AB બંને કરતા કેવો છે મોટો છે। તો આ આપણો સ્વાધ્યાય 7.4 એનો પહેલો દાખલો જોઈએ, આગળ વધીએ। બીજો દાખલો મિત્રો, આકૃતિમાં ત્રિકોણ ABC એની બાજુઓ AB અને AC ને અનુક્રમે બિંદુ P તથા Q એટલે AB બાજુને બિંદુ P સુધી અને AC બાજુને બિંદુ Q સુધી લંબાવેલ છે। વળી PBC આ જે ખૂણો છે PBC લેસ ધેન QCB એટલે PBC એ QCB કરતા કેવો છે નાનો છે। સાબિત કરો કે AC ગ્રેટર ધેન AB, AC છે એ AB કરતા મોટા છે એવું આપણે બતાવવું છે બરાબર। જોઈએ કેવી રીતે સાબિત કરીશું। તો આપણને જે આપેલું છે એનાથી શરૂઆત કરીએ। તો અહીં શું આપેલું છે તો કે ખૂણો PBC લેસ ધેન ખૂણો QCB PBC લેસ ધેન QCB। હવે માટે હું બંને બાજુ માઇનસ ની નિશાની લઉં છું, બંને બાજુ માઇનસ વડે ગુણું છું। હવે માઇનસ વડે ગુણીએ તો વચ્ચે જે લેસ ધેન કે ગ્રેટર ધેન અસમતાની જે નિશાની આપેલી છે એમાં શું થાય હવે જોઈએ આપણે। ધારો કે 2 લેસ ધેન 3 આવું છે મારી પાસે બરાબર, બંનેને જો માઇનસ વડે ગુણું તો કે -2 અને -3 તો વચ્ચે આ જે નિશાની છે એ શું થઈ જશે કે -2 મોટા કહેવાય કે -3 મોટા કહેવાય? આ બેમાંથી મોટું કોણ કહેવાય બરાબર। સાદી ભાષામાં સમજીએ તો 2 રૂપિયા દેવું હોય માઇનસ એટલે કે ધારો કે દેવું છે એવું માની લઈએ તો 2 રૂપિયા દેવું છે વધારે કે 3 રૂપિયા દેવું છે વધારે કહેવાય? તો કે -2 કે -3 કે મોટું કયું કહેવાય કે -2। તો નિશાની શું થશે બદલાઈ જશે, નિશાની શું થાય બદલાઈ જશે। જો માઇનસ વડે ગુણીએ બરાબર તો નિશાની કેવી થઈ જશે અસમતાની નિશાની આપણી બદલાઈ જાય। તો આ આપણે ધ્યાનમાં રાખીશું મિત્રો। તો અહીં આગળ હું બંને બાજુ માઇનસ વડે ગુણું છું કે માઇનસ બરાબર PBC લેસ ધેન શું થઈ જશે ગ્રેટર ધેન માઇનસ બરાબર ખૂણો QCB, બંને બાજુ 180 ઉમેરું તો કે 180 માઇનસ ખૂણો PBC ગ્રેટર ધેન 180 માઇનસ ખૂણો QCB। હવે 180 માંથી આ ખૂણો બાદ કરું PBC, 180 માંથી આ ખૂણો બાદ કરું તો આ મને આ ખૂણો મળે કારણ કે આખો ખૂણો મારા બંને ખૂણા કેવા છે રૈખિક જોડના ખૂણા છે। આ બેનો સરવાળો કેટલો થાય કે આ બેનો સરવાળો મારો કેટલો થાય કે 180 માંથી આ ખૂણો બાદ કરું તો મને આ ખૂણો મળે। આ ખૂણો એટલે કહો કે ABC, તો 180 માઇનસ PBC એટલે શું લખું છું કે ખૂણો ABC ગ્રેટર ધેન એ જ રીતે અહીં આગળ 180 માંથી આ ખૂણો બાદ કરું તો મને આ ખૂણો મળે કારણ કે આ બંને કેવા છે રૈખિક જોડના ખૂણા છે। તો 180 માંથી આ બાદ કરું તો મને શું મળશે આ ખૂણો એટલે કે ACB। કારણ લખી નાખીએ, કારણ કે આ બંને ખૂણા મારા રૈખિક જોડના છે, આ બંને ખૂણા મારા કેવા છે રૈખિક જોડના ખૂણા છે। તો કે ખૂણો ABC વત્તા ખૂણો PBC બરાબર PBC 180 થાય તથા ખૂણો ACB વત્તા ખૂણો આ એટલે કયો QCB પણ કેટલો છે 180 રૈખિક જોડના ખૂણા છે માટે। તો
180 માઇનસ પીબીસી બરાબર શું મૂકવું જોઈએ? 180 માઇનસ પીબીસી એટલે કે એબીસી, 180 માઇનસ ક્યુસીબી એટલે એસીબી. તો ખૂણો એબીસી બરાબર એ મોટો છે બરાબર કોના કરતો? એસીબી કરતો. તો ખૂણા એબીસી ની સામેની બાજુ એબીસી એની સામેની બાજુ કઈ આવશે? તો કે એસી. તો એસી ગ્રેટર દેન એસીબી એની સામેની બાજુ કઈ? કે એસીબી ની સામેની બાજુ કે આ ખૂણાની સામેની બાજુ કઈ આવશે? કે એબી ગ્રેટર દેન એબી. એ આપણે સાબિત કરવું છે. એસી ગ્રેટર દેન એબી આ આપણે સાબિત કરવું. એટલે આ બંને સાબિત કરવા માટે શું કર્યું? તો એસી ગ્રેટર દેન એબી, એસી ગ્રેટર દેન એબી એ શોધવા માટે આપણે આ બંને ખૂણા જે છે એ બંનેનો સંબંધ મેળવ્યો. આ બેનો સંબંધ ક્યાંથી મેળવ્યો? તો કે આ બે ઉપરથી મેળવ્યો. આ ખૂણો છે બરાબર એ આના કરતા નાનો છે. બેનો સરવાળો કેટલો? 180. આ બેનો સરવાળો કેટલો? 180. તો 180 બતાવવા માટે થઈ અને પહેલા હું માઇનસ લઉં છું એટલે સમતાની નિશાની મારી બદલાઈ જાય છે. આ સમતાની નિશાની મારી બદલાઈ જાય છે. પછી બંને બાજુ 180 મૂકું. 180 માંથી આ બાદ કરું એટલે કે આ ખૂણો. 180 માંથી આ બાદ કરું કે આ ખૂણો. એટલે કે આ બંને ખૂણાનો સંબંધ આપણને મળી ગયો. એના આધારે બાજુઓનો સંબંધ મળ્યો. બાજુનો સંબંધ કરો કે એસી ગ્રેટર દેન એબી આપણે સાબિત કરવું હતું. તો આ આપણો સ્વાધ્યાય 7.4 એનો બીજો દાખલો. આગળ વધીએ મિત્રો ત્રીજા દાખલા તરફ. તો મિત્રો સ્વાધ્યાય 7.4 એનો ત્રીજો દાખલો. આકૃતિમાં ખૂણો બી લેસ ધેન ખૂણો એ. આ જે ખૂણો બી છે, ખૂણો બી એ કરતા નાનો છે. ખૂણો સી લેસ ધેન ખૂણો ડી એટલે આ જે ખૂણો સી છે એ ખૂણા ડી કરતા નાનો છે. તો સાબિત કરો કે એડી એટલે આ જે બાજુ એડી છે બરાબર લેસ ધેન બીસી. એડી છે બીસી કરતા નાની છે આપણે એવું બતાવવાનું છે. તો જોઈએ ખૂબ સરળ છે. શું કરીશું? તો ખૂણો બી લેસ ધેન ખૂણો એ. બી એ કરતા નાનો છે તો બી ની સામેની બાજુ એટલે કઈ? કે ઓએ બરાબર એની સામેની બાજુ ઓબી કરતા નાની થાય. તો એક એ સંબંધનો ઉપયોગ કરીએ. એ જ રીતે આ ત્રિકોણ ઓસીડી છે તો એમાં પણ આપણને આપ્યું છે કે ખૂણો સી લેસ ધેન ખૂણો ડી. તો ખૂણા સી ની સામેની બાજુ કઈ? કે ઓડી લેસ ધેન ખૂણા ડી ની સામેની બાજુ ઓસી. બંને પરિણામને ભેગા કરી દઈએ. શું આવે છે જોઈએ આપણે. તો પહેલો ત્રિકોણ લઈએ OAB. OAB માં શું આપેલું છે આપણને? તો કે બી લેસ ધેન એ. તો ખૂણો બી લેસ ધેન ખૂણો એ માટે બી ની સામેની બાજુ કઈ આવશે? તો કે OA. તો કે OA લેસ ધેન ખૂણો એ. ખૂણા એની સામેની બાજુ કઈ આવશે? કે ખૂણા એની સામેની બાજુ તો કે OB. તો OA લેસ ધેન OB. પરિણામ નંબર આપો 1. ફરીથી બીજા ત્રિકોણની વાત કરીએ તો OCD. ત્રિકોણ OCD માં બરાબર શું આપેલું છે આપણને? તો કે C લેસ ધેન D. તો કે ખૂણો C લેસ ધેન ખૂણો D. તો ખૂણા C ની સામેની બાજુ કઈ આવશે? તો કે OD લેસ ધેન ખૂણા D ની સામેની બાજુ કઈ? OC. તો OD લેસ ધેન OC. આને પરિણામ નંબર 2 આપો. પરિણામ 1 અને 2 પરથી બંને પરિણામને ભેગા કરો બરાબર. તો ખૂણો આ પરિણામ મારું 1 આવ્યું, આ પરિણામ મારું 2 આવ્યું. તો પરિણામ 1 અને 2 ને ભેગા કરો તો OA વત્તા OD. OA વત્તા OD અને આ બાજુ શું આવશે? OB વત્તા OD. OB વત્તા OD. વચ્ચે અહીંયા આગળ લેસ ધેન છે અને અહીંયા આગળ પણ લેસ ધેન છે. બંને જગ્યાએ લેસ ધેન છે બરાબર છે. તો અહીં વચ્ચે નિશાની કઈ આવશે? ફરીથી એક સાદું ઉદાહરણ સમજી લઈએ. તો મારી પાસે ધારો કે 7 લેસ ધેન 10 છે. 7 એ 10 કરતા નાની સંખ્યા છે એટલે કે 7 લેસ ધેન 10. એ જ રીતે 3 લેસ ધેન 5 છે.
વાત સાચી છે. 3 પણ લેસ ધેન 5 છે. તો આ બંને ભેગા કરો, બંને ડાબી બાજુની સંખ્યા અને જમણી બાજુની સંખ્યા બંનેનો જો સરવાળો કરો તો 7 + 3 10, 10 + 5 15. તો આ પણ શું થશે? એ પણ સમતાની નિશાની છે, કેવી રહેશે? એકની એક રહેશે, બરાબર. તો કે આ બાજુ નાની સંખ્યા છે તો સમતાની નિશાની જે રીતે છે એની જ રીતે હું જો સરવાળો કરું છું તો સમતાની નિશાની બદલાતી નથી. આ બાજુ નાની સંખ્યા છે, અહીંયા આગળ પણ આ બાજુ નાની સંખ્યા છે, તો નાની સંખ્યાઓ જે બાજુ છે એનો જ સરવાળો, એટલે સમતાની નિશાની જે મુજબ છે એ પ્રમાણે જો આપણે સરવાળો કરીએ તો આ નિશાની બદલાતી નથી, બરાબર. તે જ રીતે અહીંયા આગળ OA OB કરતો નાના છે, OD લખવામાં ભૂલ પડી. ખૂણો C, ખૂણા C ની સામેની બાજુ OD અને ખૂણો D, તો ખૂણા D ની સામેની બાજુ OC છે. સોરી મિત્રો, ખૂણા D ની સામેની બાજુ OC છે. તો કે OD લેસ ધેન OC. તો આ બંનેનો સરવાળો કરું, બરાબર, તો મારી નિશાની બદલાશે નહીં. તો સમતાની નિશાની મારી એમની એમ જ રહેશે, બરાબર. OA + OD, જો O થી A અને O થી D, તો મને શું મળ્યું? આખું AD. તો OA + OD એટલે AD લેસ ધેન OB + OD. OB + OD ની આપણી પાસે શું છે? OC છે, એટલે OC આવશે. OB + OC, તો OB + OC, તો OB + OC શું આવશે? આખું BC. કારણ બતાવી દઈએ બાજુમાં, કારણ કે AOD A'(O') D તથા અહીંયા આગળ પણ B'(O' C, B'(O' C, બરાબર. એટલે કે A, O અને D એક જ રેખા ઉપર છે અને O બિંદુ છે એ A અને D ની વચ્ચે છે, એટલે એને આપણે ટૂંકમાં કેવી રીતે બતાવીએ છીએ? A'(O' D. એ જ રીતે B'(O' D એટલે કે B, O અને C એક જ રેખા ઉપર આપણે એને શું કહીએ છીએ? સમરેખ. એટલે કે સમરેખ છે અને O બિંદુ છે એ B અને C ની વચ્ચે આવેલ છે. તો આપણે આ રીતે OA + OD એટલે કે આખું AD થઈ જશે, OB + OC એટલે આખું BC થઈ જશે. આપણે સાબિત શું કરું છું? AD લેસ ધેન BC. તો સાબિત થઈ ગયું, AD લેસ ધેન BC. તો આપણો સ્વાધ્યાય 7.4 એનો આ ત્રીજો દાખલો. આગળ વધીએ મિત્રો ચોથા દાખલા તરફ. શું કહે છે જોઈએ. હવે મિત્રો સ્વાધ્યાય 7.4 એનો ચોથો દાખલો. AB અને CD એ ચતુષ્કોણ ABCD ની અનુક્રમે સૌથી નાની, એટલે કે AB છે એ સૌથી નાની અને CD છે એ સૌથી મોટી બાજુઓ છે. એટલે આપણને આ એક ABCD ચતુષ્કોણ આપેલો છે, એમાં AB છે એ સૌથી નાની બાજુ છે. આ 4 બાજુઓ ચતુષ્કોણની હોય એમાં AB એ સૌથી નાની બાજુ છે અને CD છે એ આ 4 બાજુઓમાંથી સૌથી મોટી બાજુ છે. સાબિત કરો કે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C અને ખૂણો B ગ્રેટર ધેન ખૂણો D. જોઈએ કેવી રીતે આપણે સાબિત કરીએ. તો સૌથી પહેલા આપણે વિકર્ણ AC ની રચના કરીએ. તો કે ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC રચો. હવે આ જે કાટકોણ આપણો ત્રિકોણ છે, આ ત્રિકોણની અંદર બરાબર છે. તો કે ત્રિકોણ કયો છે? ABC માં સૌથી નાની બાજુ કઈ થશે? તો AB છે. આ AB અને BC આ બેની જો વાત કરીએ તો આ બંને ચતુષ્કોણની બાજુઓ છે. આ બંને ચતુષ્કોણની બાજુઓ છે એમાં AB એ નાની બાજુ છે, કારણ કે AB આખા ચતુષ્કોણની ચારે બાજુમાંથી સૌથી નાની બાજુ છે. એટલે AB એ નાની થશે અને BC કેવી થશે? મોટી બાજુ થશે. તો કે ત્રિકોણ ABC માં આપણે શું લખીએ કે BC ગ્રેટર ધેન AB. કેમ કે AB એ સૌથી નાની બાજુ છે, માટે BC કરતા પણ કેવી થશે? આ બાજુ કરતા પણ AB કેવી છે? નાની છે. હવે BC ગ્રેટર ધેન AB, તો BC ની સામેનો ખૂણો એટલે કયો ખૂણો? કે ખૂણો A. ખૂણો A એટલે BAC. તો કે માટે ખૂણો BAC ગ્રેટર ધેન AB ની સામેનો ખૂણો. તો AB ની સામેનો ખૂણો કયો? કે C. C એટલે કયો ખૂણો? કે BCA. BCA.
એ, બરાબર છે. એટલે એક આવ્યું. હવે આ ત્રિકોણ લઈએ આપણે, તો ત્રિકોણ તથા ત્રિકોણ, આ ત્રિકોણ એડીસી માં, બરાબર, એડીસી માં આપણી આ સીડી છે એ ચતુષ્કોણની સૌથી મોટી બાજુ છે. જેમ એબી એ ચતુષ્કોણની સૌથી નાની બાજુ હતી, એમાં સીડી છે એ ચતુષ્કોણની સૌથી મોટી બાજુ છે. તો ચતુષ્કોણની આ બે બાજુઓ સરખાવીએ, આ બે બાજુ સરખાવીએ તો સીડી કેવી થશે? મોટી થશે, અને એડી છે નાની થશે. તો કે લખી શકીએ આપણે કે સીડી ગ્રેટર દેન એડી, સીડી ગ્રેટર દેન એડી. એનો અર્થ તો કે સીડી ની સામેની બાજુ, સામેનો ખૂણો, સીડી ની સામેનો ખૂણો એટલે કયો? કે ખૂણો એ, તો કે CAD, કે માટે ખૂણો CAD ગ્રેટર દેન ખૂણો, બરાબર, AD. તો AD ની સામેનો ખૂણો કયો? કે C, C એટલે DCA અથવા તો ACD, ACD, બરાબર. CD ગ્રેટર દેન AD, તો આની સામેનો ખૂણો એ આની સામેના ખૂણા કરતા કેવો થશે? મોટો થશે, બરાબર. તો કે CAD ગ્રેટર દેન ACD. હવે આ બંને જે પરિણામો આવે, આ બંને પરિણામોનો સરવાળો કરું, આને હું પરિણામ નંબર 1 આપું, આને હું પરિણામ નંબર 2 આપું, તો પરિણામ 1 વત્તા 2 કરતા શું મળે છે મને? તો DAC, બરાબર. આ જે મોટી બાજુ છે, મોટી બાજુને મોટી બાજુ સાથે સરવાળો કરીએ, નાની બાજુનો નાની બાજુ સાથે સરવાળો કરીએ, તો કે ખૂણો BAC વત્તા ખૂણો CAD ગ્રેટર દેન, બરાબર, ગ્રેટર દેન, અહીં શું છે કે ખૂણો BCA વત્તા ખૂણો, બરાબર, અહીં કયો છે કે ACD. કેવી રીતે સમજી લઈએ મિત્રો? તો કે 5 ગ્રેટર દેન 2, 5 એ 2 કરતો મોટા છે, અને 3 ગ્રેટર દેન 1. હવે આવું 3 1 કરતા મોટા છે. હવે આનો જો હું સરવાળો કરું, તો 5 વત્તા 3 8, અને 2 વત્તા 1 3. તો આજે ગ્રેટર દેન નું ચિહ્ન છે કેવું રહેશે? એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણું આ જે ચિહ્ન છે, બરાબર છે, આ ગ્રેટર દેન નું ચિહ્ન, બરાબર, જેને આપણે કોઈ ફેરફાર કરતા નથી, એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. હવે આ બે, એના પર ફોકસ કરીએ, તો અહીંયા આગળ આપણને બે ખૂણાનો સરવાળો આપ્યો છે, અહીંયા આગળ આપણને બે ખૂણાનો સરવાળો આપ્યો છે. આ બે ખૂણાનો સરવાળો છે કયો છે? જુઓ તો ખૂણો BAC એટલે કે આ ખૂણો, બરાબર છે, આ ખૂણો BAC વત્તા ખૂણો CAD એટલે કે આ ખૂણો. હવે આ બંને નાના ખૂણાનો સરવાળો કેટલો થાય મારો? આખા ખૂણા બરાબર થાય. આખો આ ખૂણો એટલે કહો કે BAD, તો કે એના બરાબર ખૂણો BAD ગ્રેટર દેન, અસમતાની નિશાની, બરાબર છે, ગ્રેટર દેન. હવે આ બાજુ એ રીતે ખૂણો BCA વત્તા ખૂણો ACD, તો BCA કયો છે? તો કે BCA એટલે કે આ મારો આ ખૂણો, વત્તા ખૂણો ACD, તો કે ACD, તો કે આ ખૂણો. તો કે આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? તો કે આખા ખૂણા બરાબર થશે, કે આખો આ ખૂણો એટલે કહો કે BCD, તો કે ખૂણો BCD. હવે આ ચતુષ્કોણના સંદર્ભમાં આપણે વિચારીએ તો આ ખૂણાને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? કે ખૂણો A. આ ખૂણાને કેવી રીતે ઓળખીએ છીએ? કે ખૂણો C. તો લખી નાખીએ કે ખૂણો A ગ્રેટર દેન ખૂણો C. આ આપણું પહેલું સાબિત કરવાનું હતું કે ખૂણો A ગ્રેટર દેન ખૂણો C. અહીંયા આગળ આપણે લખવું હોય તો લખી શકીએ, બરાબર. આસન્ન કોણ છે, માટે આપણે આ બેનો સરવાળો બરાબર આ મૂક્યું, અને આ બેનો સરવાળો બરાબર આ મૂકી દીધું. હવે આ જેમ ખૂણો A ગ્રેટર દેન ખૂણો C સાબિત કર્યું, એ જ રીતે હવે આપણે ખૂણો B ગ્રેટર દેન ખૂણો D સાબિત કરવું છે. એના માટે શું કરીશું? તો હવે એના માટે આને કાઢી નાખો. હવે શું કરીએ આપણે? વિકર્ણ આ દોરે છીએ, આ વિકર્ણની રચના કરો. હવે આ વિકર્ણની રચના કરીએ તો આપણને ફરીથી પાછા બે ત્રિકોણ મળે, બરાબર, કે ચતુષ્કોણ ABCD માં. હવે અહીંથી આપણે શરૂઆત કરીએ નવેસરથી, તો કે હવે ચતુષ્કોણ ABCD માં વિકર્ણ કયો રચો? તો કે BD,
એમાં ને એમાં જ ફેરફાર કરે છે, કોઈ બહુ નવું કશું કરતા નથી. આ જ પદ્ધતિથી આપણે ચાલવાનું છે, ખાલી આપણી કિંમતો બદલાશે, ખૂણા બદલાશે. બરાબર. તો કે ABCD માં વિકર્ણ બીડી રચ્યું. તો ત્રિકોણ આ જે આવ્યો આ ઉપરનો ત્રિકોણ કયો કે ABD. તો કે ત્રિકોણ ABD માં આ બે ત્રિકોણમાં આ ત્રિકોણમાં આપણી આ બે બાજુ છે. આ બે બાજુમાં મોટી બાજુ કઈ થશે મારી? તો કે આ AB છે અને AD છે. AB કેવી છે? સૌથી નાની બાજુ છે. આપણને આપેલું છે AB એ સૌથી નાની બાજુ છે. તો મોટી બાજુ કઈ થશે? તો આ બેની સરખામણી કરીએ તો AD એ મારી મોટી બાજુ થશે. તો લખીએ આપણે કે AD એ AB કરતા મોટી છે. AD મોટી હોય તેની સામેનો ખૂણો કયો? તો B. B એટલે કયો કે ABD. બરાબર. AD ને સામેનો ખૂણો કયો? B આવશે. તો B એટલે મારો કયો ખૂણો આવશે? તો કે D. AD ની સામેનો ખૂણો B એટલે ABD. ABD ગ્રેટર ધેન AB. હવે AB આપણો આ રહ્યો. AB ની સામેનો ખૂણો હવે કયો થશે? AB ની સામેનો ખૂણો આ એટલે કયો કે D. D એટલે કયો કે ADB અથવા તો BDA. બરાબર છે. જે લખવું એ તો આપણે શું લખીશું? તો કે ખૂણો આ તો મારું AB હતું, અહીં લખવાનું છે, હે ને? ABD. હવે આની સામેનો ખૂણો આ એટલે ADB. ADB એને પણ આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે આ નીચેના ત્રિકોણની વાત કરીએ તો નીચેનો ત્રિકોણ કયો છે? BCD. તો BCD માં કઈ બાજુ મોટી? તો કે CD. આ બે બાજુની સરખામણી કરીએ તો આપણી કઈ બાજુ મોટી થશે? CD. કોના કરતો? BC કરતો. તો કે CD ગ્રેટર ધેન BC. CD ગ્રેટર ધેન BC. તો કે CD નો સામેનો ખૂણો એટલે કયો કે B. B એટલે કયો તો કે CBD. બરાબર. CBD. બરાબર. CD નો સામેનો ખૂણો ગ્રેટર ધેન BC. તો BC નો સામેનો ખૂણો કયો થશે કે D. D એટલે કયો તો કે CDB અથવા તો BDC. તો BDC લખી નાખીએ. BDC. હવે ફરીથી પાછું આને હું પરિણામ નંબર 1 આપી હતું, પણ 1 તો 2 ઓલરેડી મેં આપી દીધેલા છે, એટલે આને હું આપીશ 3 અને આને હું આપીશ 4. બાકી આ દાખલામાં આપણે 1 અને 2 આપી દીધેલા છે ઓલરેડી. બરાબર. તો આને હું આપું 3 અને આને આપું હું પરિણામ નંબર 4. તો પરિણામ 3 અને 4 કરતા શું આવશે મારી પાસે? તો આ પરિણામ મારું 3 છે. એને થોડુંક અલગ રીતે લખીએ આપણે, તમને થોડોક વધારે ખ્યાલ આવે. તો કે ABD ગ્રેટર ધેન શું હતું? તો કે ખૂણો ADB. અને પરિણામ 4 કયું છે કે ખૂણો CBD ગ્રેટર ધેન ખૂણો BDC. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ છીએ તો શું થશે? તો કે ખૂણો ABD વત્તા ખૂણો CBD ગ્રેટર ધેન અસમતાની નિશાની મારી એની જ રહેશે. બરાબર છે. ADB વત્તા ખૂણો BDC. બરાબર. આપણે થોડુંક સરળતાથી ખ્યાલ આવે એટલા માટે આપણે આ બીજો ભાગ ગણો એમાં થોડીક મેથડ બદલી છે. આ સરળો ડાયરેક્ટ આપણે મૂક્યો હતો ને પહેલામાં, આપણે અહીંયા એક સ્ટેપ મૂક્યું વધારે. હવે ABD અને CBD એટલે શું? બેનો બે ખૂણાનો સરવાળો એટલે ABD એટલે કયો ખૂણો કે આ ખૂણો. CBD એટલે કયો ખૂણો કે આ ખૂણો. કે આ બેનો સરવાળો એટલે કયો ખૂણો? તો કે આ બેનો સરવાળો એટલે મારો આખો ખૂણો ABC આવશે. તો કે એના માટે આ શું થશે કે ABC. બરાબર. ABC. એ જ રીતે સામે ADB વત્તા BDC. તો ADB એટલે મારો કયો ખૂણો? આ વત્તા BDC. BDC એટલે આ ખૂણો. આ બેનો સરવાળો એટલે કયો ખૂણો મારો? તો કે આખો ખૂણો ADC. તો કે ખૂણો ADC. કયા કારણસર? તો મારા બંને ખૂણા કેવા છે? આસન્ન કોણ છે. આસન્ન કોણ છે માટે હવે ચતુષ્કોણ ABCD માં ખૂણો ABC એટલે કયો ખૂણો? તો કે આખો આ ચતુષ્કોણ છે એમાં ABC એટલે કયો ખૂણો? કે મારો ખૂણો B છે ગ્રેટર ધેન ADC. ADC એટલે ચતુષ્કોણ ABCD માં ADC એટલે કયો ખૂણો? કે ખૂણો D. તો કે ખૂણો D.
ખૂણો બી ગ્રેટર દેન ખૂણો બી. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 7.4 એનો ચોથો દાખલો છે. માત્ર આપણે અને બે ભાગમાં કરવાનો થાય. પહેલા તો વિકર્ણ એસી દોરી અને બે ત્રિકોણ મળે. એ બે ત્રિકોણમાં આ નાની બાજુ અને આ મોટી બાજુ, તો એમના ખૂણા પણ એ પ્રમાણે આ મોટો, આની સામેનો ખૂણો મોટો, આની સામેનો ખૂણો મોટો થશે. પછી આ ત્રિકોણ લો તો આ મોટી અને આ નાની બાજુ, તો મોટી બાજુનો ખૂણો અને નાની બાજુનો ખૂણો એ પ્રમાણે થશે. બંનેનો સરવાળો કરો આ રીતે, એટલે આપણને આ રીતે ખૂણો એ ગ્રેટર દેન ખૂણો સી મળે. એ જ રીતે બીજા માટે આપણે વિકર્ણ બીડી રચી અને જે બે ત્રિકોણ મળે છે એ બે ત્રિકોણમાં બરાબર, તો કે પહેલા આ ત્રિકોણની વાત કરીએ તો કે મારી આ નાની બાજુ અને આ મોટી બાજુ થઈ, તો કે એની સામેનો ખૂણો આ અને આની સામેનો ખૂણો આ. બરાબર, તો કે નાના ત્રિકોણ નાની બાજુનો ખૂણો નાનો થાય અને મોટી બાજુનો ખૂણો મોટો થાય. તો આપણે એ મૂકી દીધું. એ જ રીતે આ ત્રિકોણમાં સીડી ગ્રેટર દેન બીસી, તો સીડીની સામેનો ખૂણો આ અને બીસીની સામેનો ખૂણો આ. તો આ નાનો થશે કોના કરતો, સોરી આ મોટો થશે કોના કરતો, આના કરતો. તો એ આપણે મૂકી દીધું. બંનેનો સરવાળો કરો, તો બંનેનો સરવાળો કર્યો. અસમતાની નિશાની બદલાશે નહીં, કારણ કે નાનામાં નાનું ઉમેરીએ છીએ અને મોટામાં મોટું ઉમેરીએ છીએ. તે અસમતાની નિશાની બદલાશે નહીં, એની જ રહેશે. આ બે એટલે કયા, કે ખૂણો એબીસી. આ બે એટલે કયા, કે ખૂણો એડીસી. બરાબર, એબીસી એટલે ખૂણો બી અને એડીસી એટલે ખૂણો ડી. તો ખૂબ સરળ છે મિત્રો. આપણો સ્વાધ્યાય 7.4 નો ચોથો દાખલો આટલે પૂરો થાય છે. અને એ સાથે જ આજનો આ જે વિડીયો છે એ આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.